હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, ગુડ. હવે આપણે બેઝિક ફિઝિક્સના સેકન્ડ લેક્ચરમાં જઈશું, જેની અંદર આપણે એ સમજીશું કે 10ની ઘાત કેવી રીતે બને, એ ઘાતમાં સરવાળા કેવી રીતે થાય, એ ઘાતમાં બાદબાકી કેવી રીતે થાય. આમ જોવા જાવ તો આ લેક્ચર ફિઝિક્સનો નથી, થોડો મેથ્સનો છે, પણ મેથ્સ કરતાં વધારે જરૂરિયાત આપણા ફિઝિક્સમાં ઊભી થાય છે. તો આપણે શરૂઆત કરીશું. હવે આપણે એક સાદા આંકડાથી શરૂઆત કરીએ, સાદા અંકથી, કે 30 છે. ઓકે, આ 30ને શું આવી રીતે લખી શકાય? 3 × 10. ઓકે, રાઈટ. હવે 30ની જગ્યાએ 300 લખીશ. 300 લખીશ તો થશે 3 × 100. 3 × 100. આ 3 × 100 ને એટલે કે 10ની 2 ઘાત. 10ની 2 ઘાત. ચલો, 3000 લો. 3 × 1000. 1000 એટલે કે 10ની 3 ઘાત. 100 એ 10ની 2 ઘાત. 1000 એ 10ની 3 ઘાત. એવી જ રીતે 30000 આવે તો 3 × 10000. 3 × 10ની 4 ઘાત. કેમ? કારણ કે 4 0 છે. તો આપણો જે હેતુ છે એ એવો છે કે પાછળ જેટલા 0 લાગેલા હોય એટલી ઘાતો આવે. પાછળ જેટલા 0 લાગેલા હોય એટલી ઘાતો આવે. અને આ ઘાતો કેવી આવે છે? ધન આવે છે. કેવી આવે છે? ધન આવે છે. એટલે કે જો સંખ્યા 1 થી નહીં 0 થી મોટી છે તો ઘાત ધન આવશે. આપણે ખાલી ઘાત નથી વિચારવાની, આપણે એક્ઝેક્ટ કર્યું શું એ પણ જોવાનું છે. તો આપણે એવું કર્યું છે કે આપણી પાસે જે મૂલ્ય હતું 30, એ 30માંથી આપણે કેટલા બનાવ્યા? 3. 300માંથી કેટલા બનાવ્યા? 3. 3000માંથી કેટલા બનાવ્યા? 3. 30000માંથી કેટલા બન્યા? 3. એટલે કે મોટા મોટા મૂલ્યોની જગ્યાએ માત્ર એક જ અંક રાખ્યો. મોટા મોટા 30, 300, 3000, 30000 જેવા અંકની સામે માત્ર આપણે એક જ અંક, ખાલી 3 રાખીને બાકી બધા મૂલ્યને 10ની ઘાતમાં ફેરવી નાખ્યા. શું કર્યા? 10ની ઘાતમાં ફેરવી નાખ્યા. એક બીજું એક્ઝામ્પલ જુઓ, વધારે આઈડિયા આવશે. ધારો કે 4000 છે, તો 4000 કેવડો મોટો અંક, એને આપણે ખાલી એક જ અંકમાં ફેરવીએ, 4. તો 10ની કેટલા મીંડા છે? 1, 2, 3. 10ની 3 ઘાત. તો જુઓ, સિમ્પલ, કે જ્યાં 3000 હતું ત્યાં 3 10ની 3 થયું, તો 4000 એ 4 10ની 3 થાય. 4 10ની 3 થાય. હવે આપણે આને થોડું તોડમફોડમાં રમીએ, એકદમ તોડમફોડ કરી દઈએ કે આપણી પાસે કેટલા ઓપ્શન્સ છે. તો કે 4000 એટલે કે 4 × 1000. 4 × 10ની 3 ઘાત, જે આપણે ઉપર લખેલી છે.
અથવા તો કોઈ એવું કહે કે સર મારે આટલું મોટું નથી તોડવું, મારે સરખા ભાગે તોડવું છે, તો 1 મીંડું 4ની જોડે આપશે અને 2 મીંડા 100ની જોડે. ટોટલ 4ની પાછળ 3 મીંડા લાગવા જોઈએ. 1 2 3. તો આને આવી રીતે લખાય 40 10^2. એવી જ રીતે કોઈ એવું કહેશે કે સર મારે આટલું મોટું નથી રાખવું, મારે 400 × 10 લખવું છે. 1 2 3. તો શું થયું? 400 × 10. 10 એટલે 1 કહેવાય. તો તમે ધ્યાનથી જુઓ, આપણે જાદુ કર્યું. જાદુ એટલે શું ખબર છે? કેટલા મીંડા ગાયબ કર્યા? તો કે અહીંયાથી કેટલા મીંડા ગાયબ કર્યા? તો કે અહીંયાથી 3 ગાયબ કર્યા. જુઓ કેટલા હતા? 1 2 3. એમાંથી કેટલા રહ્યા? 4. પાછળના 3 ગાયબ. એ જેટલા ગાયબ થાય ને એટલી ઘાત લખી દેવાની. એ જેટલા ગાયબ થાય એટલી ઘાત લખી દેવાની. કેટલા હતા? 1 2 3. કેટલા આવ્યા? 1 જ આવ્યા. કેટલા ગાયબ થઈ ગયા? આ 2 ગાયબ થઈ ગયા, તો 2 ઘાત. એવી જ રીતે 2 અહીંયા છે, આ 2 રહ્યા. કેટલા ગાયબ થયા? આ 1 જ ગાયબ થયો, તો 1 જ ઘાત. તો જેટલા મીંડા ગાયબ થાય એટલી ઘાતો લખવાની, એનાથી વધારે લખવાની નહીં. ઓકે. તો જ્યારે 1થી મોટી હોય જેટલા અંકો ગાયબ કરો તેટલી ઘાત લખો. 3 અંક ગાયબ થયા, 3 ઘાત. 2 અંક ગાયબ થયા, 2 ઘાત. 1 અંક ગાયબ થયું, 1 ઘાત આવે છે. ઓકે. તો હવે આપણે આગળ જઈએ. ચલો, વાસ્તવમાં કોઈ પણ સંખ્યા આપણે જ્યારે લખીએ છીએ ત્યારે તમને આ એક શબ્દ બહુ અગત્યનો છે. દશાંશ ચિહ્ન. શું છે? દશાંશ ચિહ્ન. કોને કહેવાય દશાંશ ચિહ્ન? તો આપણે જે 30 લખ્યા, આપણે જે 300 લખ્યા, આપણે જે 3000 લખ્યા, આપણે જે 30,000 લખ્યા, તમે ધ્યાનથી જોશો ને તો તમને ક્યાંય પણ દશાંશ ચિહ્ન દેખાશે નહીં. ક્યાંય પણ દશાંશ ચિહ્ન દેખાશે નહીં. કારણ કે અહીંયા જોજો શબ્દ ધ્યાનથી, કે જ્યારે તમે પૂર્ણાંક સંખ્યાની વાત કરો, પૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન, પૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન સૌથી પાછળ હોય છે. પૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન સૌથી પાછળ હોય છે. અને તમને ખબર છે, પૂર્ણાંક સંખ્યાના દશાંશ ચિહ્નને શું કહેવામાં આવે છે? બોલો. પૂર્ણાંક સંખ્યાના દશાંશ ચિહ્નને મિસ્ટર ઇન્ડિયા કહેવામાં આવે છે. જોયું છે બધા મિસ્ટર ઇન્ડિયા? એક ઘડી પર ગાયબ થઈ જાય. તો એવી જ રીતે તમે ધ્યાનથી જુઓ, ક્યાંય પણ પૂર્ણાંક અંક નથી. મતલબ કે પૂર્ણાંક કેવો છે? મિસ્ટર ઇન્ડિયા હોય ખરો પણ લખાય નહીં. પૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય ખરો પણ લખાય ક્યારેય નહીં. જુઓ, ક્યાંય કોઈ દિવસ ના દેખાય. તો આ બધા દશાંશ ચિહ્નો અહીંયા પડેલા જ છે. ઓકે. અને જ્યારે તમે એ દશાંશ ચિહ્નમાંથી આપણે કન્વર્ઝન લઈએ, ચલો શું લખ્યું હતું એ જોઈએ. 3 10, 3 10^2, 3 10^3,
3 10⁴ જે આપણે આ લખ્યું છે એ જ ફરીવાર રિપીટ કર્યું છે. તો જુઓ આપણે દશાંશ ચિહ્નને યાત્રા કરાવી. કેટલી યાત્રા કરાવી? તો કે દશાંશ ચિહ્ન ક્યાં છે? 3 ની પાછળ. પૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન સૌથી પાછળ હોય. આ પૂર્ણાંક સંખ્યા છે, પાછળ છે. ઓકે, તો ધ્યાનથી જોજો હો, એકદમ ધ્યાનથી, કે આ જે દશાંશ ચિહ્ન છે એ ખસ્યું ક્યાં? 3 ની પાછળ. કેટલા 0 ખસ્યું? એક જ 0, તો એક ધન લખવાના. આ દશાંશ ચિહ્ન કેટલા 0 ખસ્યું? તો કે 2 ખસ્યું, તો ધન લખવાના. કેટલું ખસ્યું? તો કે 3 ખસ્યું, તો કે ધન લખવાના. કેટલા ખસ્યા? 4 ખસ્યા, તો કે ધન લખવાના. તો યાદ રાખો કે દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસે છે? તો કે આને જમણી કહેવાય, આને ડાબી કહેવાય. કે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો ઘાત ધન લેવી. કેટલી લેવી? ઘાત ધન લેવી. દશાંશ ચિહ્ન જો ડાબી બાજુ ખસે તો ઘાત કેટલી લેવાની? ધન લેવાની. ઓકે, ચલો હવે આ તો બહુ સરળ હતું કે ભાઈ ચલો આપણે 30 ની 1 0 ખસેડે તો 1 ઘાત, 2 0 ખસેડે તો 2 ઘાત, 3 0 ખસેડે તો 3 ઘાત, 4 0 ખસેડે તો 4 ઘાત. ઓકે, આગળ જોઈએ. આ તો બધા 0 0 વાળા હતા, પણ તમને એક્ઝેક્ટલી 0 મળશે દરેક વખતે? નહીં મળે. તો જુઓ, અઠ્યાવીસ 72 9. તમને ક્યાંય 0 દેખાય છે? સોરી, દશાંશ ચિહ્ન દેખાય છે? નથી દેખાતા. એનો મતલબ શું છે? કે ભાઈ પાછળ જ છે. ક્યાં છે? પાછળ જ છે. હવે જુઓ હો ધ્યાનથી. જોજો એકદમ શાંતિથી. હવે 28 2 29, 28 7 2 29, 28 7 2 29, 28 7 2 29, 28 7 2 29 થઈ ગયા. દરેકની પાછળ 0 છે. હવે હું શું કરીશ? એ જે પોઈન્ટ છે એને આપણે ટ્રાન્સફર કરીશું. 1 અંક ટ્રાન્સફર કર્યો, 2 અંક, 3 અંક, 4 અંક, છેક આગળ લઈ દીધો, છેક આગળ 5 અંક સુધી ટ્રાન્સફર કર્યો. તો આ ટ્રાન્સફર થાય તો કેવી રીતે લખાય? આ રીતે લખાય. એવી જ રીતે આને કેવી રીતે લખાય? આ રીતે લખાય. આને કેવી રીતે લખાય? આવી રીતે લખાય. આને કેવી રીતે લખાય? આ રીતે. અને આને ઓકે. હવે તમે એ જુઓ કે તમે કેટલા અંક ફેરવ્યા. તો કે મેં 1 અંક ફેરવ્યો, 10 ની 1 ઘાત. તમે કેટલા અંક ફેરવ્યા? તો કે 2 અંક ફેરવ્યા. 2 અને 9 છે, તો 2 અંક ફર્યા, 10 ની 2 ઘાત. અહીંયા કેટલા અંક ફર્યા? તો કે 3 અંક આગળ આવ્યો, 10 ની 3 ઘાત. અહીંયા કેટલા અંક ફર્યા? તો કે 4 અંક ફર્યા, 10 ની 4 ઘાત. અહીંયા કેટલા અંક ફર્યા? તો કે 5 અંક ફર્યા, 10 ની 5. તો તમારો પોઈન્ટ એ કેટલા અંક ફરે છે તેટલી ઘાત લખવાની. દશાંશ ચિહ્ન ડાબી બાજુ જેટલું ખસે તેટલી ઘાતો લેવાની. ઓકે, દશાંશ ચિહ્ન ડાબી બાજુ 1 અંક આવે તો 1 ઘાત, 2 અંક આવે તો 2 ઘાત, 3 અંક આવે તો 3 ઘાત,
4 અંક આવે તો 4 ઘાત, 5 અંક આવે તો 5 ઘાત. ઓકે, પણ ખાલી એમાં ધ્યાન રાખવાનું કે જ્યારે આગળ કશું જ અંક ના હોય તો 0 પોઈન્ટ લખવાનો. ક્લિયર? ડન. તો આ જુઓ ધ્યાનથી, હું તમને એક જાતે કરવા આપું છું, સેલ્ફ. આમાં તમારે જેમ કે મારી પાસે કેટલા અંક હતા, 1 2 3 4 5 અંક હતા, તો 1 2 3 4 5 સેટ બન્યા. અહીંયા કેટલા અંક છે? 1 2 3 4 5 6. તો મને આવા 6 સેટ બનાવીને મોકલો, આવા 6 સેટ બનાવીને મોકલો કે કયા મૂલ્ય માટે 10 ની કેટલી ઘાત આવે. જેમ કે 28 7 29 એટલે કે 28,729 માંથી મેં 2872.9 ગુણ્યા 10 ની 1 ઘાત, 287.29 10 ની 2 ઘાત, 28.729 10 ની 3 ઘાત, 2.8729 10 ની 4 ઘાત અને 0.28729 10 ની 5 ઘાત. તો તમે ધ્યાનથી જુઓ, એકદમ ધ્યાનથી. 28,000 માંથી 2800, 2800 માંથી 287, 287 માંથી 28, 28 માંથી 2, 2 માંથી પોઈન્ટ. એટલે કે જેમ જેમ મૂલ્ય ઘટે છે તેમ તેમ ઘાત વધે છે. જેમ જેમ મૂલ્ય ઘટે છે તેમ તેમ ઘાત વધે છે. તો મૂલ્ય ઘટાડતા ઘાતમાં વધારો નોંધાય છે. જુઓ, ઘાત પહેલાં જો 2800 માંથી 287, 287 માંથી 28 મૂલ્ય નાનું થાય છે તો ઘાત વધે છે. 1 માંથી 2, 2 માંથી 3, માંથી 4, માંથી 5. એટલે કે ઘાત ધીરે ધીરે વધતી જાય છે. ક્લિયર? સો સિમ્પલ, એકદમ એક્ઝામ્પલ સાથે સમજો. આ વાત થઈ ધન ઘાતની. હવે આપણે ફરીશું ઋણ ઘાતમાં. ઋણ ઘાતને સમજવી થોડીક ડિફિકલ્ટ છે, પણ એને આપણે બહુ જ ઇઝી સમજીએ, વેરી ઇઝી. ધારો કે હું એમ કહું કે 0.3, ઓકે, 0.3. તો એક કામ કરો, અહીંયા 0.3 લઉં તો 0.3 ને શું આવી રીતે લખાય? 3/10 ઓફકોર્સ લખાય. હવે મેથ શું કહે છે કે જ્યારે કોઈ છેદમાં હોય અને એ અંશમાં આવે, અથવા તો અંશમાં હોય અને એ છેદમાં જાય, તો એ જે ઘાતોની નિશાની છે તે વિરોધી બને. ઘાતોની જે નિશાની છે તે વિરોધી બને. આપણે અત્યારે હાલ એવું લખીએ કે 10, તો એ એક ઘાત તો કહેવાય જ. તમને ખબર છે કે એક ઘાત આપણે ક્યારેય લખતા નથી. જો નથી લખી, પણ 2 થી લખવું પડે છે. તો એક ઘાત કેવી છે? ધન છે, જે ઉપર જતા ઋણ બને છે. ઉપર જતા કેવી બને છે? ઋણ બને છે. તો આમ 0.3 જે છે એને કહેવાય છે 3 10 ની -1. ઓકે, બીજું જુઓ, 0.33. આને આપણે 2 રીતે લખી શકીએ. કેવી રીતે? તો કે 3.3 ભાગ્યા 10, 3.3 ભાગ્યા 10, અથવા તો 33 ભાગ્યા 100, અથવા તો 33 ભાગ્યા 100. ફરીથી એ જ વસ્તુ ઘાત ઉપર લઈ જાઓ. 3.3 10 ની -1. અહીંયા ઘાત નથી તો પહેલાં બનાવીએ. 100 10 ની 2 ઘાત ઉપર જાય, 10 ની -2 ઘાત. હવે આપણે બધું ડીપમાં બહુ નથી જઈએ,
આપણે એનો જે મેઇન મોડલ છે ને એની ઉપર ટાર્ગેટ કરીએ. તો ટાર્ગેટ શું કહે છે કે જ્યારે આ જે દશાંશ ચિહ્ન છે એ કઈ બાજુ ખસે છે? જમણી બાજુ. કઈ બાજુ ખસે છે? જમણી બાજુ. તો જ્યારે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે છે ત્યારે ઘાત જુઓ માઇનસ આવી છે, અને જ્યારે ડાબી બાજુ ખસે છે ત્યારે ઘાત કેવી આવે છે? ધન આવે છે. તો આ યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન જો ડાબી બાજુ આવે છે તો ઘાત ધન થાય છે, જો દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય છે તો ઘાત ઋણ થાય છે. એટલે કે દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય તો ઘાત ઋણ લેવી. ઘાત કેવી લેવી? ઋણ લેવી. તો તમે ધ્યાનથી જુઓ, એ જેટલું ખસશે એટલી નેગેટિવ આવશે. એક જ અંક ખસ્યો તો -1. અહીંયા જુઓ, એક જ અંક ખસ્યો તો -1, બે અંક ખસ્યા તો -2. તમને એમ થશે સર અહીંયા બીજામાં તો દશાંશ ચિહ્ન દેખાતું જ નથી. ભૂલી ગયા હમણાં આગળ કીધું તેમ? પૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન છેલ્લે હોય, લખો કે ના લખો ચાલે. ક્લિયર? દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય તો ઘાત કેવી લેવી? ઋણ લેવી. ઓકે. બીજું એક જુઓ. .2872. હવે મારે દશાંશ ચિહ્નને 1 અંક, 2 અંક, 3 અંક, અલ્યા પેલું એક વધારે પડ્યું નહીં, વાંધો નહીં, હાલો જોઈએ. હવે જુઓ અહીંયા કેટલા લખવાના? 2.872. શું કીધું? કેટલા અંક ખસ્યું? એક જ અંક ખસ્યું, -1. અહીંયા જુઓ 28.72. કેટલા અંક ખસ્યું? 1, 2 અંક તો -2. 287.2. કેટલા અંક ખસ્યું? 3 અંક, -3. કેટલા અંક ખસ્યું? 4 પૂરા. હા, હવે પેલાની વારી આવી. ધારો કે કોઈ વ્યક્તિને એવું થાય છે કે મારે હજુ આને 4 નહીં 5 અંક ખસેડવું છે. કોઈને થતું હોય તો આપણે નાય ના પડે. દરેકના મનમાં અલગ અલગ ઈચ્છાઓ થતી હોય, તો આપણે એની ઈચ્છા પૂરી કરી દઈએ. 1, 2, 3, 4, 5મો ખસેડવો છે. હા, લો. તો જો તમે એક્સ્ટ્રા લખો છો તો એ એક્સ્ટ્રા હંમેશા 0 જ લખાશે. સાંભળજો ધ્યાનથી. જો તમે એક્સ્ટ્રા લખો છો તો તે હંમેશા 0 જ લખાશે. આવું 11th અને 12thમાં ક્યારેય નથી બનવાનું, ઇવન ફ્યુચરમાં બી નથી બનવાનું. પણ તમારામાં નોલેજ હોવું જોઈએ કે ધારો કે એક્સ્ટ્રા કોઈએ 0 ઉમેર્યો તો શું થાય? તો કોઈ વાંધો નહીં, લખી શકાય. કેટલા અંક ખસ્યા? 1, 2, 3, 4 ના આ એક એક્સ્ટ્રા 10⁵. બરાબર. કોઈક એવું કે સર મારે 10⁻10 સુધી જવું છે, તો લેન ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કોઈ પ્રોબ્લેમ નથી. થઈ ગયું, લખી શકે છે. છૂટ છે દરેકના મેથ્સની અંદર પોતપોતાના અંક લખવાની. ઓકે.
આ એટલા માટે તમને બતાવ્યું કે તમારા નોલેજમાં હોવું જરૂરી છે કે 0 ઉમેરાતા જશે એટલી ઘાત ત્યાં વધતી જશે. જુઓ કેટલા 0 ઉમેરાયા? 1 ઉમેરાયા તો 4 ની 5 થઈ ગઈ. અહીંયા કેટલા ઉમેરાયા? 1 2 3 4 5 6 ઉમેરાયા તો 4માં બીજા 6 થઈને 10 થઈ ગયા. તો જેટલા 0 એક્સ્ટ્રા એડ કરશો ઘાત એટલી જ માઇનસમાં આગળ વધતી જશે. 5 6 7 8 9 10. ઓકે, તો આ છે સેટ. તમને સેલ્ફ હું એક આપું છું કે તમારે સેલ્ફમાં એક કરવાનો છે જાતે. તો એ સેલ્ફની અંદર .5 ઓકે, કેટલા સુધી? તો કે 10⁸ સુધી બતાવો. જેમ હમણાં મેં 10⁻10 સુધી બતાવ્યું ને, તમને થશે શું? 1 2 3 4 ને 5 મૂકશો, 5 મૂકશો એટલે ઘાત પૂરી થઈ જશે. 10⁵ આવી ગયું. હવે તમારે માએ શું કીધું કે 8 સુધી જવા દો. તો તમારે શું કરવાનું? 1 0 ઉમેરો એટલે 6 થાય, બીજો ઉમેરો 7 થાય, ત્રીજો ઉમેરો 8 થાય. એવી રીતે 0 ઉમેરીને 8 સુધી પહોંચાડવાનું છે. ઓકે, ચલો ડન. હવે એક્ઝેક્ટલી આપણે કેવી રીતે રમવાનું છે એ જોવાનું છે. હવે આપણી ઓરિજિનલ ગેમ ચાલુ થાય છે કે ધારો કે તમને એવું લખીને આપ્યું છે કે 29,528 10⁻5. આ કેવી રીતે થાય મને નહીં ખબર. આ તો આવું કંઈક છે, અંક છે, હું બનાવ્યું નથી, મગજમાં આવ્યું તો લખી નાખ્યું. હવે ધારો કે મારે આ અંકને જમણી બાજુ લઈ જવા છે. બરાબર? ક્યાં લઈ જવા છે? જમણી બાજુ. તો જમણી બાજુ લઈ જવા માટે મારી પાસે 3 રસ્તા છે. એક 5 એક જ અંક ખસેડીશ અને 5 પોઈન્ટ બનાવીશ, અથવા તો 2 અંક ખસેડીશ 1 અને 2 .8 બનાવીશ, અથવા તો 3 અંક ખસેડીશ અને લઈ જઈશ. ઓકે, સર 10⁵ કેમ નહીં આવે? વધઘટ ના થાય? થાય ને, હજુ કરીએ છીએ, ડોન્ટ વરી. 10⁵ તો હતી જ એની પાસે. 10⁵ તો હતી જ. આમાં ક્યાંય પણ તમારી પાસે પહેલેથી ઘાત નહોતી, હવે તમારી પાસે ઘાત આવી. કેટલી ઘાત ખસેડી? 1. ક્યાં ખસેડી? જમણી બાજુ. દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય તો ઘાત ઋણ લેવી. -1. કેટલું ખસેડ્યું? 1 ખસેડો તો -1. અહીંયા કેટલી આવી? તો કે 2 ખસી. અહીંયા 1 જ ખસી, અહીંયા 2 ખસી તો -2. અહીંયા કેટલી ખસી? 3 ખસી તો -3. કોઈ પ્રોબ્લેમ નહીં. તો જોઈ લો કેવી રીતે લખાય. 28 10⁻6 .8 10⁻7 10⁻8. જોયું? છેલ્લો આન્સર આ રીતે આવે. ક્યારે? જ્યારે ઘાત જમણી બાજુ ખસે ત્યારે. જ્યારે ઘાત જમણી બાજુ ખસે ત્યારે. ધારો કે ઘાત ડાબી બાજુ ખસી તો પોસિબલ છે. ત્યારે તમારી પાસે ઓપ્શન્સ છે 2.9528 10⁻5 અથવા તો 0.2958 10⁻5 અથવા તો હજુ મારે ખસેડવી છે આગળ. કેવી રીતે? હમણાં આપણે આગળ જોયું કે મેં પાછળ એક 0 મૂક્યો હતો. એ રીતે મારે આ બાજુ 0 મૂકવો છે તો મૂકી શકું છું, પણ એ અહીંયા જ આવે.
થઈ ગયો. અથવા તો હજુ એક બીજો એડ કરી શકો છો, તમારે કરવો હોય તોની વાત છે. ક્લિયર? હવે શું કરીશું આપણે? કેટલું ખસ્યું? તો કે એક અંક ખસ્યું +1. કેવી રીતે? તો જુઓ, દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો ઘાત ધન લેવી, તો +1. કેટલા અંક ખસ્યા? જુઓ, બે અંક ખસી ગયા, +2. કેટલા ખસ્યા? એક એક્સ્ટ્રા નાખીને 3 ખસેડ્યા. કેટલા ખસ્યા? 2 એક્સ્ટ્રા નાખીને 4 ખસેડ્યા. જોયું? તો હવે આપણે આના મૂલ્યો લખીએ. તો કે 2.9528 10⁻⁴ 0.29 528 10⁻³ 0.029 528 10⁻², 0.0029 528 10⁻1. ઓકે, તમે ધ્યાનથી જુઓ થયું શું? જેમ જેમ પોઈન્ટ જમણી બાજુ શિફ્ટ થાય છે, ક્યાં થાય છે? જમણી બાજુ. એક અંદર 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 અંદર, જેમ પોઈન્ટ અંદર જાય ને એમાં ઘાત 1 થી 2 થી 3 થી 4 થી 5 થી 6 થી 7 થી 8 પણ માઇનસમાં નાની બનતી જાય. માઇનસમાં શું થાય? નાની બનતી જાય. જે મેં તમને આગળ કીધું કે દશાંશ ચિહ્નમાં જેમ જેમ તે જમણી બાજુ જતો જશે તેમ તેમ ઘાત તમારી નેગેટિવ બનતી જશે. કેવી બનતી જશે? નેગેટિવ, ઘટતી જશે. -1 -2 -3 -4 -5 -6 -7 -8. ગોટ ઇટ? તો જ્યારે પણ ઘાત દશાંશ ચિહ્ન ડાબી બાજુ આવે તો પ્લસ કરવાનું, અને જ્યારે જમણી બાજુ જાય તો માઇનસ કરવાનું. જમણી બાજુ જાય તો માઇનસ, ડાબી બાજુ આવે તો પ્લસ કરવાનું. ઓકે, એકદમ ક્લિયર? આટલો સુધી કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટ્સમાં લખીને મોકલો, તમે તારો કોઈ પ્રોબ્લેમ નથી. હવે જુઓ, જેટલું પણ લખવું છે એટલું તમે બધા જ વિડીયોને પોઝ કરીને લખશો, કારણ કે હું વધારે સમય લખવામાં આપીશ તો એટલો જ વિડીયો લાંબો થશે. બરાબર? તો દશાંશ ચિહ્ન જમણી બાજુ જાય તો ઘાત ઋણ લેવી, ડાબી બાજુ જાય તો ધન લેવી. મૂલ્ય ઘટાડતા ઘાતમાં વધારો થાય છે. તો આ બધા નિયમો સાથે તમારે હવે આગળ વધવાનું છે. આપણે એક બીજું જોઈએ. આવું આપેલું છે 10⁻³ તો મારે એને કઈ બાજુ ખસેડવો છે? તો કે ડાબી બાજુ. તો ડાબી બાજુ 1 અંક ખસેડ્યો, ડાબી બાજુ 2 અંક ખસેડ્યો, ડાબી બાજુ 3 અંક ખસેડ્યો, ડાબી બાજુ 4 અંક ખસેડ્યો. તો જેમ જેમ એ ડાબી બાજુ આવતો જશે તેમ તેમ તમારી જે ઘાત છે, જે 10⁻³ ઘાત હતી, ડાબી બાજુ ખસે તો ઘાત ધન લેવી. કેટલા અંક ખસ્યો? તો કે 1 અંક ખસે +1. કેટલા અંક? 2 અંક +2. કેટલા અંક? 3 અંક +3. કેટલા અંક? 4 અંક +4 છે. ડાબી બાજુ ખસે તો ધન લખવાનું, જમણી બાજુ ખસે તો ઋણ લખવાનું. આને કેવી રીતે લખાય? 980.782 10⁻⁴ 98.0782 10⁻ 9.80782 10⁻6
0.980782 ઓકે. તો તમે ધ્યાનથી જુઓ, તમારા જે મૂલ્યો છે એ 9000માંથી 900, 900માંથી 98, 98માંથી 9, 9માંથી 100 પોઈન્ટ. તેની સામે ઘાત જુઓ, 3માંથી 4, 4માંથી 5, માંથી 6, માંથી 7. મૂલ્ય ઘટાડતા ઘાતમાં વધારો થાય છે. ક્લિયર? મૂલ્ય ઘટાડતા ઘાતમાં વધારો થાય છે. ઓકે. તો આ છે ઘાતાંકના મૂલ્યો. ઓકે. એક તમને સેલ્ફ આપી દઉં કે કેવી રીતે કરવો એ તમે જોઈ લેજો. બરાબર? શક્ય એટલી ઘાતોને આપણે, હું તમને 2 હોમવર્કમાં આપું છું, તમે જુઓ. આને છે ને, સોરી, દશાંશ ચિહ્નને ડાબી બાજુ લાવો. જ્યારે અહીંયા દશાંશ ચિહ્નને જમણી બાજુ લાવો. આને આમ લાવવાનું છે ને આને પેલી બાજુ લઈ જવાનું છે. સેલ્ફ પ્રેક્ટિસ. ક્લિયર? ઓકે. તો આ છે તમારો બેઝિક ફિઝિક્સનો સેકન્ડ લેક્ચર, કે જેની અંદર આપણે ઘાતોને ફેરવી, ઘાતોને જોઈ, કેવી રીતે ઘાતો ફરે, મૂલ્યો કેવી રીતે પ્લસ માઇનસ થાય છે તે તમને જાણવા મળ્યું. ઓકે. હવે આગળના લેક્ચરમાં કંઈક બીજું નવા સાથે મળીશું. ઓકે. ટિલ ધેન ગુડ બાય.